ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે કે જેણે 2025 અને 26નું બજેટ રજૂ કર્યું? તો કે નિર્મલા સીતારામન. નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ શેના દ્વારા રજૂ કર્યું? ટેબ્લેટ દ્વારા. નિર્મલાએ કહ્યા મુજબ બજેટ કેટલા ક્ષેત્રો પર કેન્દ્રિત છે? નિર્મલાએ કહ્યા મુજબ બજેટ આટલા ક્ષેત્રો પર કેન્દ્રિત છે: વિકાસમાં તેજી, સુરક્ષિત સમાવેશી વૃદ્ધિ, ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવું તેમજ ઘરેલું ખર્ચમાં વૃદ્ધિ, ભારતમાં ઉભરતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો. ત્યારબાદ યુનિયન બજેટ 2025-26 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? નિર્મલા સીતારામન દ્વારા. નિર્મલા સીતારામને સતત કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? 8મી વખત. યુનિયન બજેટ 2025 અને 26 કેટલા સુધીની આવક પર કોઈપણ પ્રકારનો ટેક્સ આપવો પડશે નહીં? 12 લાખ સુધી. બજેટ 2024 અને 25માં સરકારે કેટલી જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી દૂર કરી છે? 36. દેશમાં કેટલા ટુરિઝમ સાઇટ્સ બનાવવામાં આવશે? 50. દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટેનો જળ જીવન મિશન કાર્યક્રમ ક્યાં સુધી લંબાવવામાં આવશે? 2028. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરીને 50. પીએમ ધન કૃષિ યોજના શરૂ કરવામાં આવશે તો જેમાં કેટલા જિલ્લાઓને લાભ મળશે? 16 જિલ્લાઓને. દરિયાઈ ઉત્પાદનો સસ્તા થશે. કસ્ટમ ડ્યુટી 30%થી ઘટાડીને કેટલી કરવામાં આવશે? 5%. બિહારના ખેડૂતોને મખાના ઉત્પાદન વધારો કરવા અને મદદ કરવા માટે કયા બોર્ડની રચના કરવામાં આવશે? મખાના બોર્ડની. 3 AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવા માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવશે? 500 કરોડ રૂપિયા. દેશના 23 IITમાં કેટલી બેઠકો વધારવામાં આવશે? 6500. મેડિકલ કોલેજમાં 10,000નો વધારો કરવામાં આવશે. MSME માટે લોન ગેરંટી મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને કેટલા કરોડ રૂપિયા કરવામાં આવશે? 10 કરોડ. પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનનારી મહિલાઓને કેટલા કરોડ રૂપિયાની ટર્મ લોન મળશે? 2 કરોડ. ત્યારબાદ તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર આપવામાં આવશે તો વર્ષ 2025-26માં કેટલા કેન્દ્રો બનાવવામાં આવશે? 200 જેટલા. બજેટના નાણામંત્રી કહ્યું, અમારું ધ્યાન જ્ઞાન પર છે તો જ્ઞાનનો અર્થ શું થાય છે? ગરીબ, યુવા, અન્નદાતા અને સ્ત્રી શક્તિ. આવકવેરા ભરવાની મર્યાદા 2 વર્ષથી વધારીને કેટલા વર્ષ સુધી કરવામાં આવી છે? 4 વર્ષ. આગામી 6 વર્ષ સુધી કેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત થશે? દાળ અને તુવેર. નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ. પ્રથમ વર્ષમાં કેટલા લાખ કાર્ડ જારી કરવામાં આવશે? 10 લાખ. સરકારી શાળા અને પ્રાથમિક કેન્દ્રોને લઈને કઈ સુવિધા પૂરી પાડવામાં આવશે? બ્રોડબેન્ડ કનેક્ટિવિટી. કપાસના ખેડૂતોના લાભ માટે 5 વર્ષનું કયું શરૂ કરાશે જેથી દેશમાં કાપડ ઉદ્યોગ પણ મજબૂત બનશે? મિશન કપાસ.